નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. રહસ્યમય મુસાફરી, રાત્રિના 12 વાગ્યાની બસ. ગુજરાતના એક નાના ગામડામાં રહેતા સોમાભાઈ પોતાના સ્વભાવને કારણે પૂરા ગામમાં જાણીતા હતા. સોમાભાઈ એક સરકારી બસ કંડક્ટર હતા. તેમનો નિત્યક્રમ નક્કી હતો. સવારે 5 વાગ્યે બસ ઉપડે અને સાંજે 7 વાગ્યે ગામમાં પાછી આવે. પણ એક દિવસ કચેરીના થોડા કામને કારણે તેમને અમદાવાદથી પાછા ફરતા ઘણું મોડું થઈ ગયું હતું. સાંજે 10 વાગ્યાની છેલ્લી બસ છૂટી ગઈ હતી અને સોમાભાઈને પોતાના ગામ ધર્મપુર પહોંચવા માટે એક વધારાની એટલે કે એક્સ્ટ્રા બસમાં ડ્યુટી લેવી પડી. આ બસનો રૂટ જૂનો હતો અને ગાઢ જંગલમાંથી પસાર થતો હતો. રાતના 11:30 વાગ્યા હતા. બસમાં માત્ર 4 મુસાફરો હતા. સોમાભાઈ પોતાના થેલામાં ટિકિટ મશીન અને પૈસા સંભાળીને બેઠા હતા. ડ્રાઈવર મગનભાઈ થોડા થાકેલા લાગતા હતા. મગનભાઈએ પૂછ્યું, સોમાભાઈ, આ રસ્તો થોડો અજીબ નથી લાગતો? આજે કેટલી બધી ધુમ્મસ છે. સોમાભાઈએ હસીને જવાબ આપ્યો, મગન, આપણે તો વર્ષોથી આ રસ્તે જઈએ છીએ. ડરવાની કોઈ જરૂર નથી. પણ જેમ જેમ બસ જંગલના રસ્તા પર આગળ વધી તેમ તેમ વાતાવરણ બદલવા લાગ્યું. બસના બધા મુસાફરો એક પછી એક પોતાના સ્ટોપ પર ઉતરી ગયા. હવે બસમાં માત્ર સોમાભાઈ અને મગનભાઈ જ હતા. છેલ્લી સીટ પર એક ધાબળો ઓઢીને કોઈક સૂતું હોય તેવું લાગતું હતું. સોમાભાઈને થયું કે કદાચ કોઈ મુસાફર ઊંઘમાં રહી ગયો હશે. સોમાભાઈ તે મુસાફર પાસે ગયા અને ધાબળો હલાવીને પૂછ્યું, ભાઈ, તમારું સ્ટોપ આવી ગયું છે. જેણે ધાબળો ઓઢ્યો હતો તેણે કોઈ જવાબ ન આપ્યો. સોમાભાઈએ ફરી પૂછ્યું. આ વખતે તે વ્યક્તિએ ધાબળો નીચે કર્યો. સોમાભાઈની આંખો ફાટી રહી ગઈ. તે વ્યક્તિનો ચહેરો જ નહોતો. માત્ર એક સફેદ સપાટ ચામડી હતી. ના આંખ, ના કાન, ના મોઢું. સોમાભાઈ ગભરાઈને પાછા હઠ્યા અને મગનભાઈને બૂમ પાડી, મગન, બસ ઊભી રાખ. આ બસમાં કંઈક ગડબડ છે. પણ મગનભાઈએ કોઈ જવાબ ન આપ્યો. સોમાભાઈ ડ્રાઈવરની સીટ પાસે ગયા તો જોયું કે મગનભાઈ તો ત્યાં હતા જ નહીં. ડ્રાઈવરની સીટ ખાલી હતી અને બસ પોતાની મેળે જ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. સોમાભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. સોમાભાઈએ સ્ટીયરિંગ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ જેવો તેમને સ્ટીયરિંગને હાથ લગાડ્યો તેમને જોરદાર ઝટકો લાગ્યો. બસની અંદરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. હવે બસમાં બધી સીટો પર તેવા જ બિનચહેરાવાળા મુસાફરો બેઠા હતા. બધાના હાથમાં એક જ સરખી ટિકિટ હતી. સોમાભાઈએ પોતાના ટિકિટ મશીનમાં જોયું તો ત્યાં બધું બદલાઈ ગયું હતું. મશીનમાં તારીખ 8 મે 1956 બતાવતી હતી. જે દિવસે આ જ રસ્તે એક મોટો બસ અકસ્માત થયો હતો. સોમાભાઈને યાદ આવ્યું કે ગામના લોકો કહેતા હતા કે આ રસ્તે રાત્રિના સમયે આત્માઓની બસ ચાલે છે. એક મુસાફર ઊભો થયો અને સોમાભાઈ પાસે આવ્યો. તેણે પોતાનો હાથ લંબાવ્યો અને ટિકિટ માંગી. તેના હાથમાં રહેલી ટિકિટ પર લખ્યું હતું, અંતિમ યાત્રા. સોમાભાઈ ગભરાઈને બસની બારીમાંથી બહાર કૂદવા ગયા, પણ બારી ખુલતી નહોતી. અચાનક બસ એક ઊંડી ખીણમાં પડતી હોય તેવો અનુભવ થયો. સોમાભાઈએ પોતાની આંખો બંધ કરી દીધી અને ભગવાનનું નામ લેવા લાગ્યા. તેમણે થયું કે હવે તેમનું મૃત્યુ નિશ્ચિત છે.
સોમાભાઈ, સોમાભાઈ, જાગો. અચાનક સોમાભાઈની આંખ ખુલી. તેમણે જોયું તો તે બસ સ્ટેન્ડની બેન્ચ પર સૂતા હતા. મગનભાઈ તેમને જગાડી રહ્યા હતા. મગનભાઈએ કહ્યું, સોમાભાઈ, અમદાવાદથી આવતી વખતે તમે બસમાં જ ઊંઘી ગયા હતા. હવે ગામ આવી ગયું છે, ચાલો ઉતરો. સોમાભાઈને રાહત થઈ કે આ બધું એક સ્વપ્ન હતું. પણ જેવો તેઓ બસમાંથી નીચે ઉતર્યા, તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. તેમના હાથમાં એક જૂની ફાટી ગયેલી ટિકિટ આવી, જેની પર તારીખ લખેલી હતી 8 મે 1956. સોમાભાઈના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. સપનું હતું કે હકીકત? તે ટિકિટ ત્યાં ક્યાંથી આવી? તેમણે પાછા ફરીને બસ તરફ જોયું, પણ બસ ધુમ્મસમાં ગાયબ થઈ ગઈ હતી. તે દિવસ પછી સોમાભાઈએ રાત્રિની ડ્યુટી લેવાની કાયમ માટે બંધ કરી દીધી. પણ આજે પણ જ્યારે કોઈ ધાબળો ઓઢેલી વ્યક્તિ બસમાં ચઢે, ત્યારે સોમાભાઈનો જીવ અદ્ધર થઈ જાય છે. આ ઘટના ગામના ઇતિહાસમાં સોમાભાઈની રહસ્યમય મુસાફરી તરીકે અમર થઈ ગઈ. થેન્ક યુ. મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.